તમે એસઆઈપી કરો છો તો 1 મિનિટ રોકાઈ જજો, કારણ કે 80% લોકો એવું કહેતા હોય છે કે માર્કેટ જ બેકાર છે. એનું કારણ એસઆઈપીની ખોટી રીત. નમસ્કાર, હું જાહ્નવી પંડ્યા. આજે હું તમને જણાવીશ કે એસઆઈપી કરતા દરમિયાન કઈ 5 એવી ભૂલો ના કરવી જોઈએ. સૌથી પહેલી ભૂલ, ઇમરજન્સી ફંડ વગર એસઆઈપી કરવી. જી હા, ઇમરજન્સી ફંડ વગર જ્યારે આપણે એસઆઈપી કરીએ છીએ તો આપણે એક દાખલો લઈએ. કલ્પના કરો કે બધું સરસ ચાલી રહ્યું છે, તમે એસઆઈપી પણ કરી રહ્યા છો અને અચાનક ઘરમાં કંઈ તકલીફ પડી, હોસ્પિટલ જવાનું થયું, વાહનનો ખર્ચ આવ્યો કે કંઈ પણ તકલીફ પડી. આ દરમિયાન તમારે તમારી એસઆઈપી તોડાવવી પડશે જો ઇમરજન્સી ફંડ નહીં હોય તો. અને ઇમરજન્સી ફંડ નહીં હોય ને એસઆઈપી તોડી, એનો મતલબ તમે તમારા સપના તોડ્યા. કારણ કે એસઆઈપી એટલે લાંબા ગાળાનું રોકાણ, તમને રિટર્ન ઓછું મળશે અને બિફોર એક્ઝિટ ડેટ જ્યારે તમે એસઆઈપી બંધ કરો છો તો તમારે એનું ટેક્સ પણ ચૂકવવો પડતો હોય છે. માટે ઇમરજન્સી ફંડ હોવું ખૂબ જરૂરી છે. જો તમારી પાસે ઇમરજન્સી ફંડ હોત તો તમે તમારી તકલીફ કે મુશ્કેલી દૂર કરવા માટે ઇમરજન્સી ફંડનો ઉપયોગ કર્યો હોત અને એસઆઈપી તોડવી ના પડી હોત અને વધારે આત્મવિશ્વાસથી એસઆઈપી તમે ભરી શક્યા હોત. હવે પ્રશ્ન થાય કે ઇમરજન્સી ફંડ એટલે શું? તો ચાલો જાણીએ. ઇમરજન્સી ફંડ એટલે, ધારો કે તમારી 25,000 સેલેરી છે, એમાંથી 8,000 તમે ઘરમાં ભાડું ચૂકવો છો, બાકીના 4,500 5,000 જેવું તમારું ઘર ખર્ચમાં જાય છે, બાકીના 2,500 તમે ઈએમઆઈ, લોન, ઇન્સ્યોરન્સમાં કરો છો અને બાકીના 4,000 તમે ઇન્વેસ્ટ કરો છો. આ બધી જરૂરિયાતોનો આપણે સરવાળો માંડીએ તો અંદાજે 14,500 જેવું થાય. આ 14,500 એટલે તમારું ઇમરજન્સી ફંડ કે જે તમારી ડેલીની જરૂરિયાત છે. આ 14,500 × 6 કરીએ એટલે 87,000 થાય અને આ 14,500 × 12 કરીએ એટલે 1,74,000 જેવું થાય. આ જે ઇન્કમ આવી, આ જે નંબર આવ્યો, એ થયું તમારું ઇમરજન્સી ફંડ. એટલે જ્યારે મુશ્કેલી હોય, તકલીફ પડી હોય તો તમે આ ફંડનો યુઝ કરી શકો, તમારે એસઆઈપી ના તોડવી પડે. એટલે યાદ રાખજો, ઇમરજન્સી ફંડ વગર એસઆઈપી ના કરતા. બીજી ભૂલ, ગોલ વગરની એસઆઈપી. ગોલ વગરની એસઆઈપી એટલે શું? સપોઝ હું એસઆઈપી કરું છું મારા વેલ્થ ક્રિએશન માટે. એવી રીતે વ્યક્તિ દીઠ આપણા ગોલ અલગ અલગ હોઈ શકે. કોઈને કાર જોઈએ, કોઈને ડ્રીમ હાઉસ જોઈએ, કોઈનું રિટાયરમેન્ટ પ્લાન, કોઈ માટે એજ્યુકેશન, કોઈ માટે બાળકોના લગ્ન, XYZ. તમારું જે પણ કંઈ ગોલ હોય એ પ્રમાણેની એસઆઈપી. આમ જો તમે ગોલ પ્રમાણે એસઆઈપીને ડિવાઈડ કરેલી હશે તો ટાઈમ હોરિઝોન, રિસ્ક પ્રોફાઇલ, ફંડનું સિલેક્શન આ બધું મેનેજ કરવું સરળ રહેશે. યાદ રાખજો, ગોલ વગરની એસઆઈપી એટલે ડાયરેક્શન વગરની મુસાફરી. ત્રીજી અને સૌથી કોમન ભૂલ એ છે કે ભાઈ માર્કેટમાં રિટર્ન નથી મળ્યું, 1-2 વર્ષ થયા તો ચાલો એસઆઈપી બંધ કરી દઈએ. આ સૌથી ખોટી વાત છે. કારણ કે હકીકત તો એ છે કે જ્યારે માર્કેટ ડાઉન પડ્યું હોય, એટલે કે સસ્તું હોય, ત્યારે તમને લાંબા ગાળાના સસ્તા યુનિટ્સ મળે છે અને રિટર્ન પણ સારું મળે છે. પણ આ દરમિયાન જો તમે ગભરાઈને એસઆઈપી બંધ કરો છો તો તમને મળતું એ લાંબા ગાળાનું રિટર્ન અટકી જાય છે. કારણ કે સૌથી સસ્તા ભાવે ખરીદવાની તક તમે ગુમાવો છો, રિટર્ન ગુમાવો છો. યાદ રાખો, એસઆઈપી એટલે ખાલી રિટર્ન નહીં, પરંતુ ડિસિપ્લિન અને ટાઈમ મેનેજમેન્ટ. એટલે માર્કેટ નીચે જાય અને જો તમે એસઆઈપી બંધ કરો છો તો લાંબે ગાળે મળતું રિટર્ન પણ જાય છે, તમારી વેલ્થ ક્રિએશન પણ અધૂરી રહી જાય છે. આમ એસઆઈપી જે સતત ચાલુ રાખે છે એ જ લાંબે ગાળે જીતે છે. ચોથી ભૂલ કે રિસ્ક કેપેસિટી સમજ્યા વગર રોકાણ કરવું. રિસ્ક કેપેસિટી, જેમાં ડેપ્થ અને ઇક્વિટી વચ્ચે સંતુલન જાળવવું ખૂબ જરૂરી છે. મિત્રો, દરેક વ્યક્તિની જોખમ સહન કરવાની ક્ષમતા અલગ અલગ હોય છે. કોઈ જોખમ પસંદ કરે છે તો કોઈ સુરક્ષા પસંદ કરે છે. આ માટે જ એક સુવર્ણ નિયમ છે કે ઇક્વિટી અને ડેપ્થ વચ્ચે યોગ્ય સંતુલન જાળવવું જોઈએ. હવે સમજીએ કેવી રીતે. ઇક્વિટી આપણને વધારે રિટર્ન આપે છે, પરંતુ સાથે ઊંચું જોખમ પણ છે, જ્યારે ડેપ્ટમાં સ્થિરતા છે અને ઓછું જોખમ છે. ધારો કે કોઈ વ્યક્તિ પોતાની રિસ્ક કેપેસિટી કરતાં વધારે ઇક્વિટીમાં રોકાણ કરે છે અને માર્કેટ ડાઉન જાય છે, ત્યારે તેને પૈસા ઉપાડવાની ફરજ પડે છે અને ગભરાઈ પણ જાય છે. પરંતુ જો એને આ ડેપ્ટ અને ઇક્વિટી વચ્ચે બેલેન્સ રાખ્યું હોય તો એને લાંબે ગાળે સારું પરિણામ પડે છે, એનો પોર્ટફોલિયો પણ સ્થિર રહે છે. અહીં એ વાત યાદ રાખવા જેવી છે કે સાચું રોકાણ એ નથી કે જે તમને સૌથી વધારે રિટર્ન આપે, પરંતુ સાચું રોકાણ એ છે કે જે લાંબે ગાળે હોય, સ્થિર હોય અને કન્સિસ્ટન્સી હોય. પાંચમી અને સૌથી છેલ્લી ભૂલ એ છે કે હાફ યરલી પરફોર્મન્સ જોઈને આપણે નક્કી કરી લઈએ છીએ કે એસઆઈપી હવે તોડી દેવી જોઈએ. દર બીજો કે ત્રીજો વ્યક્તિ અમુક ટાઈમના રોકાણ પછી કહેતો હોય છે કે કેટલું રિટર્ન મળ્યું, નથી મળ્યું, ચાલો એસઆઈપી બંધ કરાવી દઈએ. પણ આ સૌથી મોટી ભૂલ છે. કારણ કે હકીકત તો એ છે કે જ્યારે માર્કેટ ડાઉન હોય ત્યારે એસઆઈપીની કન્સિસ્ટન્સી આપણે ચાલુ રાખવી જોઈએ. એટલે કે રિટર્ન જો ઓછું મળતું હોય તો એસઆઈપી બંધ કરી દેવી અથવા ફંડ બદલી દેવું, આ સૌથી મોટી ભૂલ છે. આની જગ્યાએ હાફ યરલી પરફોર્મન્સમાં એ જોવાનું હોય છે કે જો તમારી આવક વધી છે તો તમે એસઆઈપીમાં પણ અમાઉન્ટ ઇન્ક્રીઝ કરી શકો છો, સ્ટેપ અપ કરો છો. આ સાથે તમારો ગોલ જે તમે નક્કી કર્યો તો એસઆઈપી માટે, એ ગોલ પ્રમાણે ફંડિંગ તમારું એસઆઈપીનું પ્રોપર થઈ રહ્યું છે. આ બધી બાબતોને આધારે હાફ યરલી પરફોર્મન્સ નક્કી કરવું જોઈએ, ના કે રિટર્નને આધારે. યાદ રાખજો, સાચું રોકાણ એ પેનિક નથી પરંતુ પ્લાનિંગ છે. શોર્ટ ટર્મ પર નહીં પરંતુ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટમાં ફોકસ કરવું જોઈએ. તો આ હતી 5 ભૂલો કે જે એસઆઈપી દરમિયાન ધ્યાનમાં રાખવી જોઈએ અને ના કરવી જોઈએ. આ બધું જ એક રિસર્ચને આધારે હું જણાવી રહી છું. તમે પણ તમારા ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચરને આધારે નિષ્ણાતની સલાહ લઈને ચોક્કસ ઇન્વેસ્ટ કરો.